વેજલપુર વિસ્તારમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડની હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે, જેમાં 9 નવેમ્બરના રોજ બપોરના સમયે સાયલેન્સર ચોરીના કેસમાં પોલીસ તેનો પીછો કરતી હોવાથી તે કાર લઈને એપાર્ટમેન્ટમાં ઘૂસી ગયો હતો, જેથી સિક્યુરિટી ગાર્ડને શંકા જતા તેમણે એપાર્ટમેન્ટનો દરવાજો બંધ કરી દીધો હતો, પરંતુ આ કાર ચાલક સિક્યુરિટી ગાર્ડ હસમુખભાઈને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દિવ્યેશ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ શાંતિનગર સોસાયટીમાં રહેતા 72 વર્ષીય વૃદ્ધાના ઘરમાં એક અજાણી મહિલાએ પ્રવેશ કર્યો હતો અને વૃદ્ધાની આંખમાં મરચું નાખીને લૂંટનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ લૂંટનો પ્રયત્ન નિષ્ફળ જતા મહિલા અહીંથી ફરાર થઈ ગઈ હતી, જે મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી લીધા હતા। ત્યારે પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે બનાવના આગલા દિવસે મહિલા આરોપી રાખી ખાંટના તેના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હોવાથી જીવન જીવવા માટે પૈસાની જરૂર હોવાથી રાખી ખાંટે તેના પ્રેમી યશ ભવસર સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો। પાટણમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીના મોત મામલે 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં શનિવારે રાત્રે પાટણ ઉંઝા રોડ પર આવેલી ધરપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો, જેને પગલે પોલીસ અહીં દોડી આવી હતી। ત્યારે કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા, જેમાં સિનિયર વિદ્યાર્થીઓએ ભોગ બનનાર વિદ્યાર્થી સહિત કેટલાક વિદ્યાર્થીઓને આશરે 3.5 કલાક સુધી સતત ઊભા રાખીને ગીતો ગવડાવી ટોર્ચર કર્યું હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે।